કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ચાણસ્માની ખાસ સાધારણ સભા ભાનાણી સંસ્કાર ભવન ખાતે યોજાઈ। ચાણસ્મા શહેરમાં આવેલ ચાણસ્મા કોમર્શિયલ બેંકની ખાસ સાધારણ સભા આજરોજ તારીખ 19/3/2026 ગુરુવાર સવારે 9:30 કલાકે યોજાઈ હતી। બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં જનરલ મેનેજર શ્રી અનિલભાઈ બી પટેલ દ્વારા બેંકની કામગીરીની વિસ્તૃત માહિતી અને બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી 2026ની વિગતો સાથે ચૂંટાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની વિગતો બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ બી પટેલે સભાસદો સમક્ષ પોતાનું ઉદ્બોધન રજૂ કર્યું, જેમાં વિશેષ ઉપસ્થિતિમાં બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બી પટેલ, વાઇસ ચેરમેન શ્રી નટવરભાઈ આર પટેલ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ આર પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, જનરલ મેનેજર શ્રી અનિલભાઈ બી પટેલ અને સભાસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ। આપણી બેંકની આજની ખાસ વિશેષ સાધારણ સભામાં આપ સૌ હૃદયપૂર્વક સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। આપણી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની 1/4/2026 થી 31/2/2031ની મુદત માટે તારીખ 15/2 ના રોજ યોજાયેલી ચૂંટણી જેમાં આપ સૌ સભાસદ મિત્રોએ ભારી માત્રામાં મતદાન કરી ચાલુ પેનલને ભારી મતોથી વિજયી બનાવવા બદલ આપ સૌનો બોર્ડ ઓફ ડિરેક્ટર વતી આભાર માનું છું। હું આ બેંકમાં છેલ્લા 38 વર્ષથી ડિરેક્ટર છું તેમજ ચેરમેન પદની સેવાઓ આપેલ છે। આ સમય દરમિયાન મેં ખંતપૂર્વક પ્રયત્નો કરી બેંકના વિકાસમાં અંગત રસ દાખવી વિકાસ થાય તે માટે સંપૂર્ણપણે પારદર્શી વહીવટ કરેલ છે, ધિરાણ ચીવટપૂર્વક કરેલ છે, બેંકના ભંડોળનો કોઈ દુરુપયોગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખેલ છે। આપણા ગામમાં 3 કોઓપરેટિવ બેંકો છે, 3 ક્રેડિટ સોસાયટીઓ છે, 3 નેશનલાઇઝ બેંકો છે, તેમ છતાં આપણી બેંકમાં 65 કરોડથી વધારે થાપણો છે, ધિરાણ 39 કરોડ જેટલું છે, બેંકનું સ્વભંડોળ 7 કરોડ 79 લાખ છે, બેંકમાં 8657 સભાસદો અને શેર ભંડોળ 2 કરોડ 37 લાખ છે, વર્કિંગ કેપિટલ બેંકની 80 કરોડ 35 લાખ। આમ આપ સૌએ અમારી ઉપર જે વિશ્વાસ મૂકે તેને સાર્થક કરેલ છે। આપ સૌ 2026 ના રોજ પૂરી થતી હોવાથી ગુજરાત સરકારી મંડળીના અધિનિયમ મુજબ આગામી 5 વર્ષ માટે ફરીથી ચૂંટણી કરવાની થાય છે, જે 60 દિવસ મુદત પૂરી થાય તેવા 60 દિવસ અગાઉ ખાતો કરી લેવાનું છે। આપણી બેંકે સને 2026, 27, 2030, 31ની 5 વર્ષની મુદત માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી કરવા માટે એક જાહેરનામું બહાર પાડે। તે જાહેરનામાના અનુસંધાને આપણી બેંકની મતદાન 15/2/2026 ના રોજ મતદાન રાખવામાં આવ્યું હતું। તેમાં મતદાન મતગણતરી પૂરી થતાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ચૂંટાઈ આવ્યા છે તેનું આપણે બારી આપવાની છે। મીટિંગનું કામકાજ શરૂ કરીએ તે પહેલાં આપણી બેંકના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ દાસ પટેલ આપ સૌ સભાસદ મિત્રોનું શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કરશે। હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજની મીટિંગમાં આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા તે બદલ પણ આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। મીટિંગનું કામકાજ શરૂ કરતા પહેલાં આપણા બેંકના પેટા કાયદા મુજબ સભાસદનું જરૂરી ફોરમ પૂરું થવાથી આપણે મીટિંગનું કામકાજ શરૂ કરીએ છીએ।